નમસ્કાર મિત્રો, ફરીથી તમારું બધાનું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલ દિવ્ય ભારતમાં. આજે એક નવા વિષય સાથે કે આપ બધા જાણો છો કે આપણે બધા મુખ્યત્વે ભારતીય તો આખી દુનિયામાં આખા વિશ્વમાં સોનાના આભૂષણો પહેરવાનો બહુ મોટો ક્રેઝ હતો, બહુ મોટો શોખ હતો. તો એનું કારણ શું? શરીરની શોભા નહીં, માત્ર શરીરની શોભા પૂરતું સોનું માણસો પહેરતા નહોતા અને આજે પણ નથી પહેરતા. જો પ્રાચીન કાળમાં તમે રાજાઓ મહારાજ જોશો તો ઉપર સોનાનો મુગટ હોય, કાનમાં કુંડળ હોય, હાથમાં હોય, એવી રીતે માતાઓ બહેનો સ્ત્રીઓ પણ એવી રીતે સોનાના આભૂષણો પહેરતા. સોનું પહેરવું એ પણ ઉર્જાના સિદ્ધાંતને આધારિત છે. કઈ રીતે? કે આપણું જે આ શરીર છે, ઈશ્વરે જે આ શરીર આપણને આપ્યું છે, પ્રકૃતિ આ શરીર આપ્યું છે, એમાંથી જે પ્રાણ ઉર્જા છે એનો સતત નીચેની દિશામાં વ્યય થાય છે, સતત પ્રાણ ઉર્જા નીચે વેડફાય છે. હવે પ્રાણ ઉર્જા નીચે વેડફાય એટલે શરીરની શક્તિ ક્ષીણ થાય, શરીર વૃદ્ધ થાય અને શરીર જલ્દીથી રોગગ્રસ્ત બને અથવા તો ઉંમર વધે. હવે સોનું એક એવી ધાતુ છે, એ ધાતુમાં પ્રકૃતિએ કુદરતે એવું ગુણ આપ્યું છે કે શરીરમાંથી વ્યય થતી બહાર જતી પ્રાણ ઉર્જાને અટકાવવાનું કામ કરે છે. આ ગુણ સોના ધાતુમાં છે. એટલા માટે પ્રાચીન કાળથી અને અત્યાર સુધી જો સોનાનો ભાવ બહુ આસમાને હોય, સોનાનું ક્રેઝ બહુ હોય, સોનાનો કોઈ દાગીના પહેરીને આવે તો એ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બને છે. આ ઉર્જાના સિદ્ધાંત, આ એક આધ્યાત્મિક સિદ્ધાંત, આધ્યાત્મિક કારણને લીધે પ્રાચીન કાળથી સોનું પહેરવાનો ક્રેઝ છે, સોનું પહેરવાનો રિવાજ છે. ધન્યવાદ.